લેડો લેડો મનુ કાકા આપડે પેલું આવી ગયું આ પેલું આવી ગયું આપડે ઉતારો આવી ગયો ભાઈ હા આપડે ઉતારો આવી ગયો છે એમ મેદાન બધું બહુ સરસ હો ભાઈ હા મહેનત છો ચોખવટ બહુ ચોખવટ ભાઈ અહીંયા તો સરસ હા સરસ ચોખવટ છો ખરેખર સારી જગ્યા છો હા હા આપડે હું પેલા રોડે આવીએ ભાઈ હિંમતનગર આ રોડે આવીએ એટલે આ વખત પહેલી વખત તમે કીધું ભાઈ આપણે હેડો દોતા પાછું બહુ સારું ભાઈ હા બહુ સમજાય બહુ સાહેબ ની ગાડી પર સાહેબ હશે પાછા હા ડુંગરા મુગરા જો ભાઈ એ માસ્ટર છો ભાઈ માસ્ટર છો એ આવો એ આવો સર અરે અંબાજી જતા હતા સાહેબ અંબાજી તમે દોડતા જ હોય એવા છો પણ આ તો કીધું સ્કૂલ થોડી ભાઈ અમારે પાછળ બીજો સંઘ આવે છે એવું છે બધાનો અંગાત કરવો પડે ને ભાઈ અત્યારે એવું છે ખોરાક એવા થઈ ગયા જવાન ને નહીં હારતા જવાન ને ગાડી લઈને આવે અને અમારે ભાઈ જો બાધા હતી મારે ડોશી એક જ છે પેલી ડોશી થોડા આજુબાજુ વાળા થોડા લોચા વાળા હતા અરે પણ સાહેબ એવું નહીં બીજી લાવ્યો પહેલી તો મારે કોઈ કીધા જેવું નહીં સાહેબ ના હવે તો મારું રીતનું થઈ જાય તાણે બરોબર ને ભાઈ હવે હું કેતો હતો સાહેબ આપડે ના વધવાની સગવડ કરી ભાઈ આપડે પેલા ભાઈ ફોન કરો કાકા વધો નહીં લઈ વાત પેલા ડુંગર ઉપર ચડીશું હા એટલે બહુ નેચો પડે ના હેલિકોપ્ટર બોલાવીશું મને એમ કહા ભાઈ પેલો સંગવાન બોલો ના હોય તો પેલું તમારા ફોન માં શું કહેવાય પેલું લોકેશન હા એવું કોક નાખો ભાઈ હા એવું લોકેશન ભાઈ અમારે જો હા તો હમણાં અમે તો માર્યું ભાઈ અમારે તો એ કાગળ આવે ને તે 15 દાડે મળે પણ તમારે તો હાલ ભાઈ મોબાઈલ થઈ જાવ હા સાહેબ આવો સાહેબ આજો સાહેબ તમારે સ્કૂલમાં બહુ ચોખવટ હા બહુ જોવા મળે છે ખરેખર આપને કેવી લાગી બહુ સરસ ભાઈ આ સાહેબોનું કામ બહુ સરસ છે આપણે અને દરેક વિસામા વાળાને દરેક હેડવા વાળાને એક જ કહેવાનું કે આવો તો આપણે આ સ્કૂલમાં આવવાનું અને સાહેબ આપણે અહીંયા એમની સેવા અને એમનો પ્રેમ બહુ સરસ છે અને દરેક માટે પૂરી સેવા આપે છે રાત્રે સાહેબે આવીને અમને લગભગ 10 વાગે રૂમ ખોલી આવ્યો હતો ભાઈ એટલે સાહેબની સેવા બહુ સારી છે અને અમારી ચેનલને સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મનુ કાકાની વાડી ખોલો ઓકે